ગુજરાતમાં હવે ભાજપ પક્ષ પ્રમુખની નિમણૂક થયા પછી મંત્રીમંડળનો ગંજીફો પણ ચીપાઈ ગયો છે. હવે બધાની નજર સંગઠનાત્મક ફેરફાર પર છે. આગામી દિવસમાં પક્ષના વર્તમાન માળખામાં ધરમૂળથી ફેરફાર લાવવાની કવાયત આરંભાઈ છે. પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાનું નવું વિશ્વ રચવા માટે પક્ષની વર્તમાન સ્થિતિની સાયન્સ લઈ રહ્યા છે. આ માટે રાજ્યના 5 ઝોનનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને જ્યાં બાકી છે તે પણ થોડા સમયમાં પૂરો કરશે તેવું મનાઈ રહ્યું છે. પક્ષના વર્તુળોમાં એવું પણ ગણગણાટ છે કે દેવ દિવાળી સુધીમાં પક્ષના 4 ઝોન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 4 પ્રભારી પક્ષ નિમી શકે છે. કચ્છ ભલે વિસ્તારની રીતે મોટું છે પણ વસ્તીની રીતે પાકું હોવાને કારણે તેને સૌરાષ્ટ્રની સાથે જોડી દઈને હંમેશા સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી નિમાય છે. કચ્છના અલગથી પ્રભારી નિમાતા નથી. પક્ષની અંદર ચર્ચા એ પણ છે કે કેબિનેટની જેમ અહીં પક્ષના માળખામાં ખાલી ફેરફાર થશે કે તળિયા ઝાટક સાફસૂફી કરવાની આવશે. આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પક્ષની નેતાગીરીથી લઈને કાર્યકરો એક સૂત્રે બંધાઈને કામ કરે તે ખૂબ જરૂરી છે. તેથી જ પક્ષના હોદ્દા પર નવા નિમાનારા નામોને લઈને અટકળોનું બજાર ગરમ છે. પક્ષમાં 4 મહામંત્રી નિમવાના નક્કી છે ત્યારે વિનોદ ચાવડા મહામંત્રી તરીકેનો તેમનો વર્તમાન હોદ્દો જાળવી રાખે તેમ મનાય છે. આ સિવાય પણ બાકીના મહામંત્રીની વિદાય સુનિશ્ચિત માનવામાં આવે છે. નવા મહામંત્રી તરીકે ચર્ચાતા નામોમાં જોઈએ તો મધ્ય ગુજરાતના ભૂતપૂર્વ સાંસદ રંજન ભટ્ટ, અમરાઈવાડીના ભૂતપૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ તથા ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આમ છતાં ભાજપનું હાઈકમાન્ડ કોઈને કોઈ સરપ્રાઈઝ તો આપતું જ હોય છે. તેથી તે કેબિનેટની રચનાને જેમ પક્ષના માળખાકીય ફેરફારમાં પણ કંઈક નવું કરે તો આશ્ચર્ય નહીં થાય. આમ શાસક પક્ષ આ નિમણૂકોને એવી રીતે કરવા માંગે છે કે પ્રદેશ સંગઠનનું માળખું વધુ મજબૂત થાય, વધુ ને વધુ ગતિશીલ બને. દેવ દિવાળીના દિવસે જ કે તેની આસપાસના દિવસે આ નિમણૂકોની જાહેરાત થઈ શકે છે અને આના પછીનું પગલું 20 જિલ્લાઓના પ્રભારી મંત્રી બદલવાનું છે. મંત્રીમંડળમાં ફેરફાર થતા જૂની કેબિનેટના 16 મંત્રીમાંથી 10ને નવી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને આને કારણે આ મંત્રીઓ હસ્તકના 20 જિલ્લામાં પક્ષે નવેસરથી જ પ્રભારીની નિમણૂક કરવી પડશે. આ સિવાય પણ નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને તેને કારણે પ્રભારી મંત્રીઓને કરવામાં આવતી વહેંચણીની નીતિ પણ બદલાઈ શકે છે. તેના હેઠળ 8 મંત્રીઓને 2 જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવી શકે છે અને તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે જે મંત્રીઓને મહત્વના હોદ્દાઓ અને મહત્વના ખાતાઓ છે તેમને ફક્ત એક જિલ્લો સોંપવામાં આવે. આને કારણે વહીવટી કામગીરી અને પક્ષની કામગીરીની વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે અને તેની સાથે મંત્રી પોતે પણ જિલ્લાના વિકાસ કાર્યો પર વધારે ધ્યાન આપી શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેબિનેટમાં ફેરફાર પહેલા વડોદરા અને ગાંધીનગર આ જિલ્લાના એક જ પ્રભારી હતા અને હવે નવા મંત્રીમંડળમાં આ સુકાન 2 જુદા જુદા હોદ્દેદારને સોંપવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. આ જ રીતે બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, જુનાગઢ, નર્મદા, તાપી, છોટાઉદેપુર તથા વલસાડનો પણ સમાવેશ થાય છે. સંગઠનાત્મક ફેરફારમાં પણ વસ્તી અને પ્રાંત વિષયક સંતુલનની સાથે નીમવામાં આવેલા પ્રભારીના પ્રભાવની સાથે તેની સંગઠનાત્મક કુશળતા પણ ધ્યાનમાં લેવાશે. શાસક પક્ષ હંમેશા ગતિશીલ રહ્યો છે અને તેથી તે સંગઠનમાં કામ કરવાની સાથે સાથે કામ કરાવી પણ શકે તેવાને જ મોટો હોદ્દો આપે છે. હોદ્દા પર નિમેલાઓએ નિયત લક્ષ્યાંકો પાર પાડવા પડે તેઓની કામગીરી પણ પરિણામલક્ષી હોય છે. જો નિયત પરિણામ હાંસલ ન કરી શકાય તો અપગ્રેડેશન તો બાજુએ રહ્યું પરંતુ ડિગ્રેડેશન પણ થાય. આ ઉપરાંત પક્ષ પ્રમુખની ઉંમર 52 વર્ષની છે. તેથી નિમાનારા પ્રભારીઓ તેમનાથી પણ નાની ઉંમરના જ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ પ્રભારી અનુભવની સાથે સાથે યુવા પણ હોવો જોઈએ તો જ તે સંગઠનને દોડતું રાખી શકશે. તેથી એક રેડ લાઇન તો નક્કી થઈ ગઈ છે કે પક્ષના બાકીના 4 મહામંત્રી પ્રદેશ પ્રમુખ કરતા ઓછી વયના હશે. આ ઉપરાંત પક્ષનું રચનારું નવું માળખું ફક્ત આગામી સ્થાનિક સ્વરાજ્યની જ ચૂંટણી નહીં, વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વનું છે. શાસક પક્ષે ચૂંટીરૂપી વૈતરણી આ સંગઠનાત્મક માળખાને આધારે પાર પાડવાની છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની નેતાગીરી જયેશ રાદડિયાને પણ સોંપાય અથવા તો તેમને પક્ષમાં મોટો હોદ્દો આપવામાં આવે તેવી વાત ચાલી રહી છે. જો કે આ ગણગણાટ છે. એમ તો કેબિનેટમાં પણ તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેમનું પત્તું કોઈ કારણસર કપાયું છે. આને પગલે પક્ષમાં અટકળો એવી છે કે તેમને સંગઠનમાં મોટી ભૂમિકા સોંપાઈ શકે છે. હવે તેમને કેટલી મોટી ભૂમિકા સોંપાય તેના પર આખા પક્ષની નજર છે. તેમને સૌરાષ્ટ્ર કચ્છનો હવાલો સોંપાય છે કે પક્ષમાં બીજું કોઈ સ્થાન અપાય છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠકનો હવાલો તેમને સોંપવામાં આવ્યો હતો પરંતુ તેઓ તેમાં નિષ્ફળ ગયા હતા.
પક્ષે આ વાત પણ યાદ રાખી છે. તેની સાથે ઇફકોના મેન્ડેટમાં પણ તે પક્ષની સામે પડીને ચૂંટણી જીત્યા હતા તથા પોતાની તાકાતથી પરચો બતાવ્યો. આ જ બાબત કેબિનેટમાં તેમને સમાવવાની વિરોધમાં ગઈ છે. તેમની ઇમેજ એવી છે કે તે પોતાનું ધાર્યું કરાવવાવાળા નેતા છે. તેમની ટીમ વર્કમાં ફિટ કરીને તેમની પાસેથી કામ કરાવવું અઘરું છે. તેથી જ તેમને સંગઠનમાં પણ સ્વતંત્ર હવાલો ધરાવતા હોય તેવો જ કોઈ હોદ્દો આપવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. આમ દેવ દિવાળી દૂર નથી, ત્યારે આ દિવાળી કોણ ઉજવી શકે છે તે જોવાનું રહ્યું.